ઝાંસી કી રાણી મેદાન ખાતે 365 ટીમો સાથે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો શુભારંભ। ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત આ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ વિવિધ મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। ક્રિકેટના ઉત્સાહને વધારતી આ ટુર્નામેન્ટ તારીખ 21 થી 29 નવેમ્બર દરમિયાન રોજ સાંજે 6 થી 10 કલાક સુધી યોજાશે, જેમાં સ્થાનિક રમતવીરો ભાગ લેશે। આ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર 9 વિસ્તારની સોસાયટીની કુલ 365 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। ઉદ્ઘાટન પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવોના હસ્તે વિજેતા ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફી અને ટી શર્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તેમણે બેટિંગ કરીને મેચને ખુલ્લી મૂકી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। ભાગ લેનાર દરેક ટીમને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે। આ સ્પર્ધાનું આયોજન વોર્ડ નંબર 9ની દરેક સોસાયટીના પુરુષો પોતાની ટીમ બનાવીને ભાગ લે અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તેવા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે। ટુર્નામેન્ટના અંતે પ્રથમ વિજેતા ટીમને ₹31,000 અને દ્વિતીય વિજેતા ટીમને ₹11,000નું રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે। મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન આપીને ખેલદિલીના ભાવ સાથે રમવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી।